જોઈ શકો છો મેલડી મજા આવી ગયા અહીંથી ડાયરેક્ટ તારાપુર મામાદેવના દર્શન કરી. હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો? મજામાં? આશા કરું કે મજામાં થશો તમે. ના જઈએ હવે ભાઈબંધો છે, એક ભાઈબંધ છે, એક છે આમ અહીંયા પેટ્રોલ પુરાવ્યા હતા, પેટ્રોલની ટાંકી કરી છે ફૂલ. આપણે જઈએ કેમ કે ભાઈબંધ છે જોડે મજા આવશે. હેલો, કેમ છો મિત્રો? હવે આપણે અહીંયા પૂગી જા કામરેજ માતાજી મેલડી માના દર્શન કરતા આવીએ. જોઈ શકો છો આપણે મેલડી મજા આવી ગયા. આપણે જઈએ દર્શન કરવા હવે. જય માતા. તો મિત્રો આપણે ફાઇનલી હવે દર્શન કરીને નીકળી ગયા અને આ જોઈ શકો છો તમે ભરૂચનો કેવો હાઈવે જામ છે. હાવ રસ્તા ચક્કા જામ થઈ ગયા છે ભરૂચ હાઈવે. તો ભરૂચની આ છે નર્મદા, મોટામાં મોટી નદી નર્મદા નદી. કેમ જોવો તમે ખાલી મિત્રો નર્મદા નદીનું અત્યારનું સવારનું લોકેશન જોવો, સવારે 5 વાગ્યાનું. મિત્રો આ મારા ભાઈબંધની ચેનલ છે વ્લોગની, તો એને પણ સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. હું ડિસ્ક્રિપ્શનમાં એ ચેનલની લિંક નાખી દઈશ, તો સપોર્ટ કરજો પ્લીઝ. તો મિત્રો આ છે ભરૂચથી ડાયરેક્ટ વડોદરા 6 લાઇન. બહુ મજા આવે આવા રસ્તામાં હાંકવાની. તો સુરત ટુ ઉનાલગનની રાઈડ પણ તમે જોજો અને વિડીયો પણ પૂરો જોજો. વચમાં 2-3 ધામ પણ આવશે. તો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ. તો આપણે સવારમાં માહી નદી પૂગી ગયા અને રાજા મેલડીવાળા જય મેલડીમાં કમેન્ટ કરતા જજો. અને હવે સવાર પડી તો હું અને મારો મિત્ર બંને, જે મારો જીગરી યાર છે, એ ચા પીવા હોટલે, બોરસદવાળી હોટલ, બોરસદની બહાર નીકળીને હોટલ કરવા રોકીએ. તો મિત્રો ચા પીવા અમે પીવા બેઠા આવી ગયા ચા. તો રસ્તાની કાંઠે 6 લાઇનની કાંઠે હોટલ પણ બહુ શાંતિવાળી હતી અને એટલી બધી ટ્રાફિક પણ નથી. એના કારણે બહુ મજા આવી એવી હતી. એટલે અમે ચા પીવા બેઠી ગયા. તો હોટલ કરે ગાડીને ફોરો દઈએ. 5 વાગ્યાના નીકળ્યા હતા ચા પીવા હોટલ આવી. બસ તારાપુર હાઈવે ઉપર છે. બોરસદ વટી જાય, બોરસદની બહાર સિટીમાંથી નીકળીને હવે તારાપુર ડાયરેક્ટ જવાનું છે. અહીંથી બહુ જોરદાર રસ્તો છે, મસ્ત. લોકેશન પણ બહુ ગજબનું છે અને રોડ પણ બહુ જબરો છે, જોઈએ. ને આ છે ગંગોત્રી ને આ અમારી ગાડી, આ ફોર્ટેક. આમ જો તો 6 લાઇન જ છે, બહુ જબરો રસ્તો છે, જોઈ શકો છો. જોરદાર હાઈવે રસ્તો છે. અહીંથી ડાયરેક્ટ તારાપુર બોરસદની બહાર નીકળી ગયા. ભાઈ તો મિત્રો આ છે બોરસાસણનું ટોલ પ્લાઝા. અમે અહીંયા પૂગી ગયા ટોલ પ્લાઝા બોરસાસણ, તારાપુર અને બોરસદની વસારે. અને વ્લોગ બહુ લાંબો થઈ જતો હતો એટલે તારાપુરને એવું કંઈ બહુ લીધું નહીં, એટલે ડાયરેક્ટ વટામણ ચોકડી આવી ગયા. અને અહીંથી વટામણ ચોકડીએથી ડાયરેક્ટ ભાવનગરના ખારામાં થઈ, ભાલમાં થઈ અને ડાયરેક્ટ ભાવનગર નીકળીએ. આ છે વટામણ
ચોકડી. તો હવે ડાયરેક્ટ ભાવનગર જઈને ઊભવાનું છે મિત્રો. તો આ લોકો ક્યાંય હોલ્ડ નથી કરવું. હેલો મિત્રો, કેમ છો? હવે અમે બોરસદથી નીકળી ગયા હતા, પછી બસમાં થોડાક શોર્ટ વિડીયો લીધા હતા કટકા ને હવે અમે ભાવનગર પૂગી ગયા. ભાવનગર આવતા હતા કેળામાં મામાદેવનું મંદિર આડું આવી ગયું. અમે કે પાણી પી લઈએ, મોઢું ધોઈ નાખીએ, મામાદેવના દર્શન કરી લઈએ. જોઈ શકો છો અને અમે તમને આમ પણ દેખાડશું. આ રોડ કાંઠે છે, હાવ રોડ કાંઠે બરોબર જોઈ શકો છો. અહીંથી સાધનો પણ બહુ નીકળે છે. દર્શન કરી લીધા. ભાવનગર બહુ મસ્ત સ્થાનક છે મામાદેવનું, મામા સરકારનું. હવે આગળ જઈએ. માતાજીના ભગુડા પણ જવાનો પ્લાન છે. ભગુડા જઈએ હવે અને ત્યાં દર્શન કરશું. જો ટાઈમ રહેશે તો ના જાશું, ચોક્કસ જવાનું જ છે. ત્યાં થઈને મારી વાડીએ પણ જવાનું છે. હવે ભાઈબંધ અમે આગળ જઈએ. આ દર્શન કરી લીધા અને તમે પણ દર્શન કરી લેજો વિડીયોમાં, અને વિડીયોમાં બના રહેજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને આ ચેનલને શેર પણ કરજો. તો સુરતથી ભાવનગર લગી સખત ગાડી મેં જ આપતીથી એક ધારું રાઈડ મેં જ કરું. અને હવે મિત્ર એમ કહે છે મારો જીગરી યાર કે લાઈવ હવે હું તને પોરો આપું એમ કરીને એ ગાડી હાકે છે. અને ગાડી પણ એટલી તેજ હાકે કે આંખ પણ નથી ખુલતી. તમે જો એટલી ફૂલ ગાડી હાકે છે. હાઈવે ઉપર ચડી ગયા. આગળ છે આ પવન ચક્કીઓ, તો તમે જો કેવી પવન ચક્કી છે. વિડીયોમાં રહેજો અને જોજો. હજી ભગુડા પણ જવાનું છે અને ચોક્કસ તો જવાનું જ છે ભગુડા. તો હાલો અમે જવા દઈએ આગળ. તો મિત્રો આપણે થોડીક પણ મેપની પણ મજા લઈએ અને તમને એક કમેન્ટ કરજો કે આ ડુંગર ક્યાંનો છે, જરાક કમેન્ટ કરજો. તમને અમે પણ જાણીએ કે તમને ખબર છે કે નહીં. તો આ ડુંગર ક્યાંનો છે જરાક કમેન્ટ કરીને જણાવજો. હવે આપણે મળીએ ડાયરેક્ટ ભગુડામાં. હાલો તો હવે જઈએ ભગુડા. In 600 meters, merge with National Highway 51, National Highway 8E. જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે ભગોડા પહોંચી ગયા. મા મોગલના દર્શન કરવા ત્યાંથી નીકળ્યા. 4 કિલોમીટર હતું, 5 કિલોમીટર અંદર. એટલે વિચાર્યું કે મોગલમાંના દર્શન કરતા આવીએ ભગોડા. અને અમે દર્શન કરવા આવ્યા. હું અને મારો દોસ્ત અંદર ગયો. એ કે તું વિડીયો વ્લોગ બનાવી લઈ કે હું અંદર જાવી કે એવું કહીને ગયો. હવે મને કે તું આવજે કે તમે બે વ્લોગ બનાવશે. હાલો તો હવે મોગલમાંના દર્શને જઈએ અંદર અને જોઈએ કેમ છે બધું. તમને બતાડું. બહુ મસ્ત છે. અત્યારે ટ્રાફિક પણ આટલી નથી. હાલો જઈએ આગળ. હા રાજભા.
તમે જોઈ શકો છો અહીંયા કેટલી શાંતિ પણ છે અને અહીંયા એટલી અત્યારે પબ્લિક પણ નથી. પબ્લિક બહુ હોય પણ અત્યારે અમે બહુ લેટ થઈ ગયા, બહુ મોડું થઈ ગયું અમારે, મતલબ કે એટલે એટલી બધી પબ્લિક નથી અત્યારે. આ શાનું પાણીની બધી સિસ્ટમ છે અહીંયા, જમવાનું પ્રસાદ પણ મળે છે અહીંયા. આ પાછળનું બધું દેખાય ને આ પ્રસાદ દે છે પણ અત્યારે કંઈ છે નહીં, બહુ મોડું થઈ ગયું એટલા માટે. આજ તો અમે બાજુમાંથી નીકળ્યા એટલે કે ના થતા જઈએ ભગોડામાં મોગલના દર્શન કરવા તો જવું જ પડે. જોઈ શકો છો તમે, બહુ મસ્ત શાંતિ છે અહીંયા. અને અહીંયા બહુ મજા જ આવે બેઠવાનું, ઊભું થતાં મન પણ ન થાય એવી શાંતિ છે. હજી હજી 100 કિલોમીટર આંકવાની છે ગાડી, આગળ જઈએ હજી. હવે વધીએ પછી આગળ વ્લોગ બહુ લાંબો થઈ જાય તો ટુકડો પણ મૂકી દેવું, બીજો વ્લોગ પણ બનાવી નાખશું. અને અહીંયા બાળકો માટે પણ અહીંયા હિંચકા ખાવા અને બહુ ઝાઝું બધું છે, જોઈ શકો છો તમે. બહુ શાંતિ છે. અને હા, અહીંયા લોબી પણ છે જ્યાં બધા મોબાઈલ ચાર્જ કરે, મોબાઈલ બધા આરામ પણ કરી શકે એવું. બહુ જબરદસ્ત લોકેશન છે. પંખા, મોબાઈલ ચાર્જિંગ બધું થાય, જોઈ શકો છો તમે કેમ છે બધું. અને આયા ઘોડિયા પણ છે નાના છોકરાને સોરાવવા માટે. બહુ સુવિધા બહુ મસ્ત છે ભગોડામાં, જોઈ શકો છો તમે કે જબરદસ્ત સુવિધા છે અહીંયા. બહુ શાંતિ પણ અને સ્વચ્છતા પણ એટલી જ છે, સાફ સફાઈ પણ બહુ છે અહીંયા. તો મિત્રો વ્લોગ પણ બહુ લાંબો થઈ ગયો છે અને ટાઈમ પણ બહુ આપણી પાસે ઓછો છે. તો હજી 100 કિલોમીટર કાપવાનું છે ને અહીંથી થોડોક ટાઈમ પછી અમારે જવાનું છે બગદાણા પણ દર્શન કરવાના છે. બાપા સીતારામના બગદાણા દર્શન કરીને પછી જાશું અમે આગળ. તો આયા માં મોગલના વરથી દર્શન કરી લ્યો, કેમ કે માં મોગલના અંદર મંદિરમાં તો કેમેરો એલાઉડ હોતો નથી. તો વિડીયોને પૂરો જોવા બદલ તમારો આભાર, અને વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને નવા નવા વ્લોગ જોવ. અને થોડોક ટાઈમ પછી સૌરાષ્ટ્ર ટ્રુલ કરવાનું છે અને આ જ ચેનલમાં આપણે સૌરાષ્ટ્ર ટ્રુલ વિડીયો મૂકવાના છે. અને હા, પૂરો વ્લોગ તો ન ઉતારી શક્યા કેમ કે અમારા મોબાઈલમાં ચાર્જિંગ પણ પૂરું થઈ ગયું, કેમ કે સવારના 5 વાગ્યાનો મોબાઈલ સખત શરૂ હતો. મેપ પણ વાપરું. અને તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરાક જણાવશો. અને ભગોડામાં મોગલના દર્શન કર્યા હોય તો જય માં મોગલ પણ કમેન્ટમાં લખી નાખજો. અને મારે અહીંથી પણ હજી અમારે 100 કિલોમીટર કાપવાનું છે, મેં તમને આગળ બતાવ્યું છે. અને અહીંથી મારે જવાનું છે સલાલા, અમારી વાડીએ, જે સલાલા ફાર્મિંગ વાડી છે ત્યાં. તો મિત્રો મળીએ બીજા વ્લોગમાં. ટાટા, બાય બાય.